સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરમાં ભવ્ય યુનિટી માર્ચ યોજાયો। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। શહેરના સરદાર બાગ જશોનાથ સર્કલ ખાતેથી યોજાયેલા ભવ્ય યુનિટી માર્ચમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નુબીબેન બામભણિયા, મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તેમજ પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। सरदार साहेब ने 150 जन्म जयंती निमित्ते यूनिटी मार्च ना उपक्रम निमित्ते 105 भावनगर विधानसभा धारासभ्य અને ગુજરાતના કેબિનેટ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ એમની આગેવાનીમાં આ પદયાત્રાનું આયોજન કર્યું છે। હું માયાભાઈ આહિર, રાજભા વગેરે સંતો, ઘણા બધા કલાકારો અને આખું ભાવના આખું બંધક એમાં જોડાયાનો આનંદ છે। આ પદયાત્રામાં હું અને કીર્તિદાનભાઈ રાજભા, મારા દરેક કલાકાર મિત્રો એમને પણ આમંત્રણ મળ્યું અને અમે પણ આ યાત્રામાં જોડાવા એનો અમને ગૌરવ છે। કીર્તિદાનભાઈ કીધું એમ કે આ એક લોકપ્રિય પુરુષ અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલને એના 150મી જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામના અને આ દેશ આ લોખંડી પુરુષના માર્ગદર્શન કાયમ મળતા રહે એવી એની શુભકામના, એના વિચારો સાથે આપણે જોડાઈએ, સ્વદેશી બનીએ એવો ઉદ્દેશ આજની યાત્રાનો એને હું આવકારું છું। સુધી 150 વર્ષ પછી 21મી સદીમાં જેને સલામી આપવી પડે, નમન કરવી પડે, એમાં આ પુરુષ પાસેથી આપણે શીખીએ અખંડ ભારત બનાવ્યું છે, અખંડ ભારત અખંડ કેમ રહીએ, દુનિયાને કેમ સંદેશ આપે, એના માટે મારા મિત્ર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે અમને બધાને, મને કીર્તિભાઈને, આયાભાઈને બધાને બોલાવ્યા। આ યાત્રામાં અમે જોડાણા। જેટલા ડગલામાંથી ડગલે સરદાર પટેલના વિચારો આપણી સાથે રહીએ અને એની દિવ્ય ચેતના આપણી સાથે રહીએ અને ભારતને સ્વદેશી અને અખંડ ભારત બને એવા કાયમના માટે આપણે એક લડીએ.